હાલો મિત્રો, આપણે આવી ગયા નુરાની ગેરેજ માંગરોળ. તો હું આવી ગયો છે માંગરોળ નુરાની ગેરેજમાં. તો આપણે અનિકભાઈ હારે વાત કરીએ કે અનિકભાઈ, આપણે બોલેરો અને ટ્રક બધા કામ, વ્હીલ સર્વિસ, એન્જિન ને કોઈ પણ લગતું ગેરેજ કામ કરો ને, ટોટલ કામ કરીએ. એટલે ગેરેજ ગમે ગેર બગડ્યો હોય તારું. તો મિત્રો, અનિકભાઈનું કામ બહુ સરસ મજાનું છે, વિશ્વાસપાત્ર, એટલે કે નુરાની ગેરેજ માંગરોળ. અને મિત્રો વાત કરીએ તો નુરાની ગેરેજની બાજુમાં સ્પેર પાર્ટ, એટલે કે તમારે ક્યાંય બીજે ક્યાંય હેરાન થવાનું રહેશે નહીં. વાયરિંગ અને સ્પેર પાર્ટને લગતી ટોટલ વસ્તુ અહીં બાજુમાં વિકાસમાંથી મળી જાય. અને આપણે ભાઈ અનિકભાઈ ત્યાં છે, તો અનિકભાઈ ત્યાં એન્જિનને લગતા તમામ કામ અને બોડી કામ પણ બાજુમાં થઈ શકે. એટલે મિત્રો, તમારે ક્યાંય હેરાન પરેશાન થવાની જરૂર નથી. આપણે બોલેરાવાળા, ટ્રકવાળા, ટોટલ કામ આપણે નુરાની ગેરેજ માંગરોળમાં થઈ શકે. તો આપણે અનિકભાઈ આપણે આવ્યા છે, અનિકભાઈની મુલાકાત કરીએ થોડી ઘણી. અનિકભાઈ, તો તમે કેટલાક સમયથી આવા નવા કામ કરતા હોય? તો અનિકભાઈનો એવડો અનુભવ છે મિત્રો કે 2002 થી કામ કરે ને કોઈ પણ ગાડી એવી નથી બન્યું કે અહીંથી પાછી રિપેર થયા વિના નીકળી. બરોબર ને? 2002 થી ભાઈ સ્પેર પાર્ટનું કરે તો સ્પેર પાર્ટમાં આપણે ક્યાંય જવું પડે નહીં ને આગળ ટોટલ સ્પેર પાર્ટ અહીં મળી. બોલેરો, ટ્રક, વાયરિંગ. તો મિત્રો, આપણે સ્પેર પાર્ટની વાત કરીએ, વાયરિંગની વાત કરીએ, બોડીની વાત કરીએ, તો ટોટલ કામ આપણા માંગરોળમાં. માંગરોળ એટલે રંગીલું માંગરોળ આપણું. તો માંગરોળમાં બધા કામ થઈ જાય. ક્યાં? તો કે નુરાની ગેરેજ માંગરોળ અને બાયપાસ વેરાવળ. આપણી ગાડી પહોંચી ગઈ નુરાની ગેરેજમાં. તો જો અત્યારે લાગી ગઈ અને જો વ્હીલ પણ નીકળી ગયા છે અને વ્હીલ સર્વિસ કરાવવાના છે મિત્રો. તો તમે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો સર્વિસ કામ, વ્હીલ સર્વિસ કામ કેવું સુંદર મજાનું અને સરસ મજાનું થાય છે અહીંયા. તો અહીંયા વ્હીલ બે ખુલી ગયા છે, પાછળના વ્હીલ. અને જો અત્યારે બેરિંગો ને બધી નીકળી ગયા છે અને બેરિંગ બે ડાઉન છે, નવા બેરિંગ નાખવાના છે. અને આપણે હવે જોઈએ છે વ્હીલ સર્વિસનું કામ કેવું તમને બધાને લાગે એવું. અને મને તો બહુ મસ્ત મજાનું. તો નિરાયતે એટલે કે ધીમેકથી બધી કામ થાય, બેરિંગ નીકળે. શું કરવા નીકળે? તો સ્પેર પાર્ટ ન બગડે, કોઈ આટા ન બગડે, કોઈ ઓઇલ સીલ ન બગડે, કોઈ બેરિંગ ક્રેક ન થાય, એટલા માટે. એટલે જો અત્યારે કામ ચાલુ થઈ ગયું છે નુરાની ગેરેજમાં. અને મિત્રો, જૂના અનુભવીને અત્યારે હું આવી ગયો બાજુમાં લેન્થવાળા ભાઈની ત્યાંથી. તો લેન્થવાળા ભાઈએ એક ડ્રમમાં કટ મારવાનું કામ ચાલુ કરી દીધું અને બીજું અહીંયા પડ્યું છે, તમે જુઓ. અને લેન્થવાળા ભાઈની ત્યાં પણ આપણે વેલ્ડિંગથી લઈને ટોટલ કામ લેન્થના કરી આપે છે અને બહુ સરસ કામ કરે છે, બહુ સારું કામ કરે છે. તો અત્યારે આપણા વ્હીલમાં ડ્રમ છે, જે ડ્રમમાં કટ લાગે છે. આ છે ભાઈનું લેન્થ કામ, બહુ સરસ મજાનું છે મિત્રો. તો જોઈ લો કેવું કામ હાલે છે. અને એકદમ ધીમી ગતિએ હાલે છે. એનું કારણ એ છે કે જ્યાં 5 મિનિટ થતી હોય અહીંયા ભલે 10 મિનિટ થાય, પણ જેથી કરીને કામ ખરાબ ન થાય અને વસ્તુમાં ખરાબી ન થાય. કે આપણે આવી ગયા બ્રેક પટ્ટા લઈને પાછળના. આ છે બેરિંગ બે ડાઉન કાઢેલા અને નવા બેરિંગ નખાઈને જો આમાં આગળ નાખવાના છે અને આગળ થાય ફિટિંગ. આ પહોંચી ગયા આપણે બ્રેક પટ્ટા ફિટ કરાવવાની ગાડીએ પહોંચી ગયા ત્યાં વિકાસ ઓટો ગેરેજ. આ છે બાયપાસ માંગરોળ ગેટની બાજુમાં. ગેટની બાજુમાં જ નુરાની ઓટો ટ્રક ગેરેજ, એટલે બોલેરો છે, ટ્રક છે અને કોઈ પણ ફોર વ્હીલ છે. તો એન્જિનના તમામ કામ મિત્રો કહીએ ને તો અહીં થઈ શકે છે. ફેસિંગ છે, ગેર છે, ઓઇલ બદલાવાના છે, એર ક્લિન્ડર સાફ કરવાના છે, વ્હીલ સર્વિસ કરવાની છે અને હેડ બનાવવાના છે. તો વાયરિંગ છે, બોડી કામ છે. ટોટલ કામની વાત કરું છું અહીં. અને 2002 થી જૂની વાત કરીએ તો મિત્રો એવા જૂના અને જાણીતા આપણા કારીગર છે હનીફભાઈ. અને નુરાની ગેરેજ બાજુમાં સ્પેર પાર્ટની દુકાન વિકાસ ઓટો ગેરેજ. અને અત્યારે ગેર ખુલી ગયો ને ફૂલ બાકાજીકી બોલે ગેરમાં. અને ગેરનું કામ એકદમ થોડુંક એવું ધીમી ગતિથી કર્યું. તો શું કરવા કર્યું એનું તમને કહી દઉં. નકર આપણે તો શું છે કે ખોલ ફિટિંગમાં બોડી ક્રેક થાય, બે દાંતી તૂટે, એવું કામ નહીં. વાર લાગશે પણ આવશે મજા. થોડી વાર લાગશે પણ આવશે મજા. અને એકદમ ધીમી ગતિએ કામ શું કરવા થાય, ગેરની દાંતી ન તૂટે,
ગિયરમાં કંઈ નુકસાની ન થાય, ખોટી કારણ વિનાની ઓઇલ સીલો ન બગડે, કોઈ બોડી ક્રેક ન થાય એટલા માટે. જો અત્યારે ગિયર ખુલી ગયા છે, ગિયર બોક્સમાંથી હજી કાઢવાનું છે, તો ગિયર શેક થાય, એક એક ખુલતા જાય ને શેક પણ થતા જાય. અને જોઈ લો આ બાળક કેવું સુંદર મજાનું મોજ કરે છે. અને અનિકભાઈ જો એટલો ગેર ખોલી નાખ્યો ને હજી થોડોક બાકી છે, તો આ ગેર ખુલતા આખી એક ચોકી ભરાઈ ગયા આ ગેરની. અને આ અનુભવ વિનાનું કામ પણ નકામું છે અને ગેર બોક્સ પણ આપણું બગડે છે. તો એક વિશ્વાસપાત્ર ગેરેજ કામ અને સરસ મજાનું કામ અને વર્ષો જૂના અનુભવી એવું ગેરેજ કામ. અને બાજુમાં વાત કરીએ તો સ્પેર પાર્ટ પણ બધી તમારે ક્યાંય હેરાન ન થવું પડે. બોડી કામ છે, વાયરિંગ કામ છે, બધા ઓલરેડી કામ ત્યાં થઈ શકે છે. અને બાજુમાં આપણે લેન્થ કામ પણ છે મિત્રો. તો આ ગિયર બોક્સ ખોલ્યું અને ગિયરની બોક્સમાંથી ગિયર એટલા નીકળ્યા કે એક ચોકી ભરાણી. આ પાછું અનુભવ વિનાનું ભેરું કરવું શક્ય વસ્તુ નથી. તો આ પોતે ગેરેજ કામ કરે છે અને વર્ષોથી ગેરેજ કામ કરે છે. બહુ સુંદર મજાનું કામ છે અને બહુ સરસ કામ છે. તો કામ અત્યારે જોઉં તમે ગિયર બોક્સ ને બધી ખુલી ગયું છે, જોઈ શકો છો. અને આ ગિયરમાં બોલેરોનો જ ગિયર છે ને આપણી ગાડીમાં જો વ્હીલ સર્વિસ આગળના પણ થઈ ગયા. આ બાજુનું ફિટિંગ થઈ ગયું, ખાલી ફક્ત ને ફક્ત વ્હીલ ચડાવવાનું છે. ઓલી બાજુ ફિટિંગ ચાલુ છે. તો ભાઈ જો અહીં કામ કરે છે અને બ્રેક પટ્ટા જરાક સ્પ્લે નથી થતા એટલે એના માટે કામ ચાલુ છે. આ છે નુરાની ટ્રક ગેરેજ અને અનિકભાઈએ કામ કરી લીધું છે અને બોલેરો ચાલુ થઈ ગઈ છે અને ભાઈ ગેરેજમાં ગયા ને છે. આ છે બાજુમાં વિકાસ ઓટો મોબાઈલ, એટલે બોલેરોમાં વ્હીલ સર્વિસ થઈ ગઈ ને આપણે પહોંચી ગયા ઘેર. જોઈ લો આપણી બોલેરો હેરાન થવાનું છે પડી અને 4 વ્હીલ સર્વિસ થઈ ગઈ. એક બે બેરિંગ બે ગયા હતા, પાછળના બ્રેક પટ્ટા ગયા હતા, બધું નખાવી લીધું. સબસ્ક્રાઇબ અને ફોલો મિત્રો કરતા રહેજો. તો હું આપણો મિત્ર ભાદરકા ધીરુ. તો ફરી એક નવા વિડીયો સાથે મળીએ. જય માતાજી, જય સોમનાથ ને બધાને હર હર મહાદેવ.